જીપીએસસીનો નવો નિર્ણય. હવેથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ મળશે સરકારી નોકરી. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યાસેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં જીપીએસસી દ્વારા જે અવસર મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો જીપીએસસી દ્વારા નાપાસ વિદ્યાર્થીઓને પણ હવે નોકરી આપવામાં આવશે. સંપૂર્ણ સત્ય હકીકત શું છે એ આ વિડીયોમાં તમને જાણ થઈ જશે. તો વિડીયો જરૂરથી જોજો અને જીપીએસસીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. જીપીએસસી દ્વારા એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં જીપીએસસી દ્વારા જે વિવિધ સરકારી ભરતી થાય છે તેમાં ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે, પરંતુ ઘણી વખત ઉમેદવારો સફળ નથી થતા. તો આવા જે ઉમેદવારો છે કે જે સફળ નથી થતા, તેણે ઘણો પ્રયત્ન કર્યો હોય છે, તો તેમને વૈકલ્પિક રોજગારી મળી રહે એ માટે છે આવા મહેનતુ, તેજસ્વી અને ખંતીલા ઉમેદવારો જે છે તેમનું માનવ સંસાધન ઉપલબ્ધ થાય એ હેતુથી જીપીએસસી જે છે એ પીએસયુએસ, સરકારી ક્ષેત્ર, સરકાર માન્ય જે વિવિધ સંસ્થા છે એમાં અને ખાનગી સંસ્થા છે તેમાં જે છે એ વૈકલ્પિક રોજગાર મળી રહે એ માટે એક અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. તો આ અવસર મોડ્યુલ શું છે? અવસર મોડ્યુલ એવું છે કે જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમને પણ નોકરી આપવામાં આવશે, પરંતુ પ્રાઇવેટ સેક્ટરની અંદર. તેમાં જો ઉમેદવારો ઈચ્છે તો જ્યારે ફોર્મ ભરે ત્યારે પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને શૈક્ષણિક લાયકાતની માહિતી અને રોજગારની તક આપવા માટે જો માંગતા હોય તો ગુજરાત સરકારના જાહેર સાહસો છે, સરકારના બીજા વિભાગ છે, ખાનગી કંપની છે, સહકારી સંસ્થા વગેરેને શેર કરવાની જો તમે સંમતિ આપશો તો તમારો ડેટા શેર કરવામાં આવશે. અને જે છે તમે લિંક પર ક્લિક કરી અને માહિતી માટેની સંમતિ પણ આપી શકો છો. તો તમે જ્યારે ફોર્મ ભરો જીપીએસસીનું ત્યારે તમારે સંમતિ આપવાની રહેશે કે કદાચ જો હું પાસ ન થાઉં કે વેઇટિંગમાં મારું નામ હોય તો હું જે મારી વિગતો છે એ તમને આપવા માંગુ છું, એટલે જીપીએસસી તમારી વિગતો છે એ કંપની સાથે શેર કરશે. તો આ રીતે તમને જે છે પ્રાઇવેટ સેક્ટરની અંદર છે સારી એવી કંપનીમાં જોબ મળે તેવી શક્યતા રહેલી છે. તો ભવિષ્યમાં જ્યારે જાહેરાત આવશે ત્યારે આ રીતે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને આની પહેલાં જે જાહેરાત આપી હતી એમાં જે કોઈ પણ વિદ્યાર્થી પાસ થયા છે એમના માટે પણ જે છે એ તક આપવામાં આવશે. છેલ્લા 5 વર્ષના બધા જ વિદ્યાર્થીઓને આ રીતે તક આપવામાં આવશે. તો આ યોજનાની મહત્ત્વની બાબતો છે ડેટા પ્રાઇવસ રહેશે. ડેટા પ્રાઇવસી રહે છે એટલે કે તમને પૂછવામાં આવશે વિદ્યાર્થીઓને, કેન્ડિડેટને, કે તમારે તમારો ડેટા જે છે એ પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરવી છે. જો તમે યસ કરશો તો જ તમારો ડેટા છે એ શેર કરવામાં આવશે. જો તમે ઈચ્છો કે મારે ફક્ત જીપીએસસીમાં ફોર્મ ભરવું છે પરંતુ મારે પ્રાઇવેટમાં જોબ નથી કરવી અને મારો ડેટા નથી આપવો, તો તમે જે છે એ ડેટા સિક્યોર રાખી શકો છો. તો આ રીતે ડેટા તમે જો ઈચ્છો તો જ તમારો ડેટા આપવામાં આવશે. અને ડેટા આપશે તો પણ સંસ્થા કે જે કોઈ પણ કંપની છે એ તમારો ડેટા લેશે તો એ ડેટા છે એ સારા કાર્ય માટે, એટલે કે જોબ આપવા માટે જ યુઝ કરી શકશે. બીજા કોઈ એવા જે છે એના માટે યુઝ કરી શકશે નહીં, કોઈ ખોટો ઉપયોગ થશે નહીં. ઉમેદવારની પૂર્વ સંમતિ એટલે કેન્ડિડેટ જે છે તે માટે સંમતિ તમારે ભરવી પડશે. જીપીએસસી ઓજસ પોર્ટલ પર જઈ અને તમારે લખવું પડશે કે મારે ડેટા શેર કરવો છે. તમે સંમતિ આપશો તો જ જે છે એ તમે એમાં જોબ મેળવી શકશો. ભૂતકાળના ઉમેદવારો માટે પણ તક આપવામાં આવશે, એટલે કે છેલ્લા 5 વર્ષની અંદર જીપીએસસી દ્વારા જે કોઈ પણ એક્ઝામ તમે આપી હોય અને મેરિટ લિસ્ટમાં વેઇટિંગમાં હોય કે અસફળ થયા હોય તો તમે છે એ માટે અવસર મોડ્યુલમાં જઈ અને ઓનલાઈન સંમતિપત્રક સબમિટ તમે કરી શકશો. તો જે જૂના ઉમેદવાર છે એમને પણ તક આપવામાં આવશે. ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને કન્ફર્મેશન નંબર આપવો પડશે અને સંમતિ આપવી પડશે. જો તમારી જૂની એક્ઝામ હોય, ઘણા ટાઈમ પહેલાં આપેલી હોય, તમને કન્ફર્મેશન નંબર ભૂલાઈ ગયો હોય તો એ માટે પણ જે છે કન્ફર્મેશન નંબર તમને પાછો મેળવવાની વ્યવસ્થા પણ વેબસાઇટ પર કરવામાં આવશે. તો આ રીતે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પર જઈ અને ઓટીપી મળી જશે અને રજિસ્ટ્રેશન તમારો કન્ફર્મેશન નંબર મળશે. આ કન્ફર્મેશન નંબર તમે નાખી અને સંમતિ આપી શકો છો. પાત્રતા માપદંડ કોઈ ચોક્કસ હોતું નથી. સરકારમાં જે પાત્રતા માપદંડ હોય છે એને લગતું જ હોય છે, પરંતુ કંપની જે છે પોતાની જરૂરિયાત મુજબ છે એક્સેસ કરી શકે છે. પોતાની જે ઈચ્છા પ્રમાણે ગમે તે લાયકાત રાખી શકે છે. અને આયોગની ભૂમિકા અંગે સ્પષ્ટતા, તેમાં આયોગની કોઈ ભૂમિકા નથી. ફક્ત જે છે એ એકબીજા સાથે તમને જે છે એ સારી જોબ મેળવવા માટે જીપીએસસી પ્રયત્ન કરશે કે તમને સારી એવી જગ્યાએ, જો તમને ગવર્મેન્ટ ન મળે તો તમને પ્રાઇવેટ જોબ મળી જાય, એક સેતુ તરીકે જ કાર્ય કરશે. અને એની વેબસાઇટ છે જીપીએસસી ગુજરાત
.gov.in પર તમને તમામ માહિતી મળી જશે. તો આ રીતે જીપીએસસીએ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે, જેનાથી રોજગારીના દ્વાર ખુલશે. પરંતુ તમને એવું લાગી રહ્યું છે કે આ એક પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે કે કેમ? મને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. કેમ કે જો તમારું ધ્યાન એક વખત પ્રાઇવેટ સેક્ટરની અંદર ખેંચાઈ જશે તો તમે જે સરકારી નોકરી જે છે, ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છો તેનું શું? એક વખત તમને આ રીતે પ્રાઇવેટમાં જવાના ઓપ્શન આવશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે, સારી એવી કંપની હોય તેના લીધે પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરી અને પ્રાઇવેટ સેક્ટરમાં વહી જશે તો પ્રાઇવેટાઇઝેશન થઈ જશે. એક વખત તમને જોબ મળી જશે, સેલરી આવવા મળશે, પછી તમારી પાસે તૈયારી કરવાનો સમય જે છે, ગોલ્ડન ચાન્સ, એ ચાન્સ તમારો એક વખત મિસ થઈ જશે, પછી ફરી પાછો આવવાનો નથી. તો એક વખત વિચારીને જોઈ લેજો. એક વખત સંમતિ આપતા પહેલાં વિચારી લેજો. સંમતિ તમે આપી દેશો પછી તમને જોબ મળી જશે, અને જો જોબ મળી જશે તો તમને સરકારી નોકરીનું સ્વપ્ન તમારું ત્યાં જ ખતમ થઈ જશે. આ એક પ્રાઇવેટાઇઝેશન તરફ જવાનો રસ્તો પણ ગવર્મેન્ટ કરી રહી છે. તો આના માટે તમે કમેન્ટ કરીને એક વખત અવશ્ય જણાવજો કે શું આ સરકાર કરી રહી છે તે વિદ્યાર્થીઓના હિતમાં છે, સારું પગલું છે કે કેમ? અવસર મોડ્યુલની મહત્વપૂર્ણ બાબતો પણ છે કે જો વિદ્યાર્થી છે તો શેર કરવામાં આવશે. વિદ્યાર્થીને સરકારી નોકરી નથી મળતી તો રોજગારીના ભાગરૂપે ગવર્મેન્ટ એવું કહે છે કે તમને પૈસા મળે એ માટે ગવર્મેન્ટ નથી મળતી તો કોઈ એવી પ્રાઇવેટ, એટલે જરૂરિયાતવાળા જો વિદ્યાર્થી છે કે જેમણે થોડા માર્ક્સથી રહી જાય છે અને સખત જે છે એમને જરૂરત છે કે પૈસા ગમે ત્યાંથી કમાવા જ છે, તેમના માટે આ સારી વસ્તુ છે. પરંતુ તમારું માઇન્ડ એક વખત ડાયવર્ટ થઈ જશે તો એવા વિદ્યાર્થી જે છે કે જેમણે સરકારી નોકરી જ કરવી છે તેમણે ખાસ ધ્યાન રાખી અને એક જ ફોકસ રાખવું. એક વખત પ્રાઇવેટ સેક્ટરમાં તમે વહી જશો પછી જિંદગીમાં ક્યારેય તમે પાછા નહીં ફરી શકો, તમને ક્યારેય સરકારી નોકરી નહીં મળે. તો આ પર ખાસ ધ્યાન રાખજો. જાહેર સાહસો, સરકારી વિભાગો, પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થામાં રોજગારની તક રહેલી છે. વાહરે વહીવટ પાસ થયેલા રાહ જુએ છે અને નાપાસને નોકરી. 15,000 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ઘોંચમાં જીપીએસસીએ રોજગાર અવસર લોન્ચ કર્યો. અસફળ ઉમેદવારો જે છે તેને પીએસયુએસ અને પ્રાઇવેટ સેક્ટર શું 100% કાયમી નોકરી આપશે? એક વખત તમને નોકરીએ લઈ લેશે પછી તેમાં કોઈ સિક્યોરિટી નથી, તેમાં કોઈ પગાર ધોરણ ફિક્સ હોતું નથી કે તેમાં કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન ફિક્સ હોતું નથી. કંપની છે ત્યારે તમને લેશે, કંપની છે એ ક્વોલિફિકેશન રાખી શકે, કંપની છે ત્યારે તમને બહાર કાઢી શકે. તો તમારી મહેનતમાં થોડા માર્ક્સથી તમે રહી ગયા હોય, તમે વેઇટિંગમાં એક વખત આવી ગયા છો, તમે બહુ ઓછા માર્ક્સથી રહી ગયા છો તો તમે જીપીએસસીથી નીચેના લેવલની અથવા તો કદાચ તમારું લક ખરાબ હશે અને નેક્સ્ટ ટાઈમ સારા લક હશે તો જીપીએસસીથી ઉપરના લેવલની એક્ઝામ તમે પાસ કરી શકશો. તો તમે બીજો પ્રયત્ન અવશ્ય કરજો, પ્રયત્નને અટકાવી ન દેતા. બાકી પોતપોતાની બધાની ઈચ્છા, પ્રાઇવેટમાં છે તો પ્રાઇવેટ જોબ કરી શકે અને અવસરમાં તમારે જો લાભ લેવો હોય તો તમે લોગિન કરી અને તમે સંમતિ પણ આપી શકો છો. તો આ એક સરકારનું છે એ સારું પગલું પણ કહી શકાય અને ખરાબ પણ. તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ 100% કાયમી સલામતી નોકરી નથી અને લાંબા સમયથી જીપીએસસીના ચેરમેન અને એક સભ્ય એમ 2 બોર્ડ મારફતે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા છે, જેના કારણે ઘણા વિવાદો પણ થઈ રહ્યા છે. જીપીએસસીમાં વિલંબિત પ્રક્રિયા હોય છે એટલે હવે આ મોડ્યુલ સફળ જાય છે કે કેમ? યુપીએસસીમાં આ પ્રમાણે મોડ્યુલ જે છે એ આની પહેલાં છે એ વિકસાવવામાં આવ્યું છે. તો આ હતી માહિતી જે છે અવસર મોડ્યુલની. તો આ રીતે ગવર્મેન્ટ છે એ કામ કરી રહી છે. જો તમે ઈચ્છો તો તમે સંમતિ આપી શકો છો. એવા વિદ્યાર્થી કે જેમને નોકરી નથી મળતી તેના માટે સારું સ્ટેપ પણ ગણી શકાય. પરંતુ જો તમે ફક્ત ગવર્મેન્ટ જોબ કરવા માંગો છો અને તમારી પાસે આવકનો થોડો ઘણો સોર્સ છે તો તમારે તે તરફ ફોકસ રહેવું જોઈએ. બધાના વિચારો અલગ અલગ હોય છે. મેં અહીંયા મારા વિચારો રજૂ કર્યા, તમે કમેન્ટ બોક્સમાં તમારા વિચારો અવશ્ય રજૂ કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે. થેન્ક યુ.